રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ વધુ એક ગેંગને ઝડપી ગુજસી ટોક હેઠળ કડક કાર્યવાહી કરી છે. થોરાળા વિસ્તારના શામજી મકા ગેંગના સાગરીતોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 12 જેટલા સાગરીતો સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. 12માંથી 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 4 આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ શહેરને અપરાધમુક્ત કરવાની કાર્યવાહીના ભાગરૂપે થોરાળા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 10 વર્ષમાં સંગઠિત ગુના આચરતી અને સક્રિય શામજી મકા મકવાણાની ગેંગના 12 સભ્યો વિરુદ્ધ DCTOCની કાર્યવાહી કરવામાં આવેલ છે. શામજી મકા મકવાણા ગેંગ દ્વારા છેલ્લા 10 વર્ષમાં ખૂન, અપહરણ, છેડતી, બળાત્કાર, મારામારી, લૂંટ, રાયોટિંગ, ફરજમાં રોકાવટ જેવા 22 ગંભીર ગુનાઓ આચરેલ છે અને કુલ એના વિરુદ્ધ નાના મોટા 37 જેવા ક્રાઇમ્સ રજિસ્ટર્ડ છે. કુલ 12 આરોપીઓ પૈકી 8 આરોપી ક્રાઇમ બ્રાન્ચના શકંજામાં છે અને 4 આરોપી હાલ ફરાર છે. અને આવનાર દિવસોમાં 3 બીજી ગેંગ્સ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ છે. એના વિરુદ્ધ પણ DCTOCની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.